માય ફર્સ્ટ બ્લોગ. જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ આપણો પહેલો બ્લોગ વિડીયો છે. આપણે વિચાર્યું કે બધા બ્લોગ બનાવે છે તો આપણે પણ ચાલુ કરાવે, કેવું રહે છે બ્લોગ વિડીયોમાં. જુઓ બધાને તો સારા વ્યૂઝ અને સબસ્ક્રાઈબર છે. આપણે આજે જુઓ આપણા વિડીયોમાં કેટલા વ્યૂઝ આવે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે સારા વ્યૂઝ આવશે તો આપણે હવે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ, તો તમે સપોર્ટ કરજો. તો મિત્રો આ આપણો પહેલો બ્લોગ વિડીયો છે એટલે ખબર પડતી નહીં કે શું બોલવું ને શું બતાવવું. તો બાય. જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે સવાર પડતા જ આવી ગયા છીએ ખેતમાં કામ હતું એ માટે. ખેતમાં નેક ખોરવાની છે, પાણી વાળવાનું છે. આ જો બીજો નેક ખોરેલો છે, સારું છે. આપણે ખોરવાનું બાકી છે અને મગફળી પાવાની છે. હજી તો ખાતર ને બાદર નાખવાનું બાકી છે, એટલે વિડીયોમાં જોડાઈ જાય તો આપણે બધું બતાવીશું. તો આપણે હવે નેક ખોરવાનું ચાલુ કરો. આપણે હવે પપ્પાને સારું થઈ ગયું છે, એટલે પપ્પાને સારું છે ને પપ્પાને સારું રાખવાનું છે. આ તો સારું કાપવું પડે કોપી તો પછી આપણે હવે કમા જઈએ. કોમ પૂરું તો કરવું પડશે. દોસ્તો આપણે ફાઇનલી નેક વારી નાખી છે. હવે ખાતર નાખવાનું બાકી છે. વિડીયો પાળી ચડાવેલો છે, અડધી બાકી હતું, થોડુંક ચાલુ જ છે. તાપ ઘણો પડે છે. શું કહું વિજય? તાપ વધારે પડે છે ને? એવું એમ. મિત્રો આપણે હવે ખાતર નાખવાનું છે. 2 ડોલી ભરી નાખી છે. જેમ બે હવે ખાતર નાખો તો ખાતર નાખવાનું ચાલુ કરી છે. આ હોય બધે ખાતર નાખવાનું છે આપણે. હવે તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરો. તાપ વધારે પડે છે એટલે ચાવલ કરો કરી દો. નાખવાનું હવે ચાલુ થઈ જશે. બીજો ડોઝ લઈને દાયરો છે. જો બીજો ખાતર નાખ્યા છે. જો ફૂલ બાકાજી કી રેડી આપણે હવે ફાઇનલી ખાતર નાખી રહ્યા છે. હવે 4 બાજી છે. 4 નાખીને આપણે હવે આવવાની છે ઘરી. લાઈટ 1 વાગે આવવાની છે, એટલે 1 વાગે હવે આવશું પાણી વાળવા. તો બીજો ફોર્મ આવી ગયો ખાતર નાખી દે એટલે તો ખાતર કેવું ઉછેડવાનો છે. અત્યારે મસ્તીમાં આવી ગયા છે. આટલા ઘડી તો બોલતો ને તો કોઈ ફૂલ ફોર્મમાં. હવે આટલું વધ્યું છે, આટલું નાખી નાખો આપણે ખાતર અને નેક બેક અમે કરી રહ્યા છે. હવે આપણી જરા કરી 1 વાગે પાણી આવશે એટલે આવશે વાળવા. આ મિત્રો આપણે 1 વાગી ગયો છે ને ચારા વાળવા જવાનું હતું, તો મી આવી ગયો છે એટલે ચારા વાળવા ખાતું નહીં. સારું કર્યું મી આવી ગયો. અમે ચા વધારે પડતો હતો, આપણે ચારા વાળતો તો દૂર આવતું જ હતું, પણ તો જવું પડે. જો મીઠું આવેલું હતું, જોરદાર મી પડેલો છે. અને આપણે હવે કંઈ ખાતું જ નહીં એટલે મજા આવી ગઈ છે. તો આપણો વિડીયો હવે ખતમ થાય છે. કાલે નવો વિડીયો બનાવીશું, તમે સપોર્ટ કરજો.